નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। ગયા વખતે આપણે સાર્થક અંકોની સંખ્યા કેટલી આપેલા આંકડાની અંદર એ શોધતા શીખ્યા। હવે એ શેના માટે શોધતા શીખ્યા એ પણ તમને સમજાશે કે જ્યારે આપણે ગણતરી કરશું તો ગણતરીમાં જે ભૌતિક રાશિઓના માપ છે એમાંથી કેટલી સંખ્યાને ધ્યાનમાં લેવાની અને કેટલી સંખ્યાને ધ્યાનમાં ન લેવાની, બરાબર? અથવા તો સાર્થક અંકોને સાંકળીને ગણતરીઓ કેવી રીતે કરવાની એ હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ, બરાબર? તો ટોપિક છે સાર્થક સંખ્યાની ગણતરીય પ્રક્રિયા માટેના નિયમો। પ્રથમ જે નિયમ છે એ કોના માટે છે? તો ગુણાકાર અને ભાગાકાર માટે। એ નિયમ શું કહે છે? તો સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય। એટલે પરિણામમાં એટલા સાર્થક અંક રાખવા જોઈએ કે એ ગણતરીમાં વપરાતા પરિણામો, જે ગણતરીમાં વપરાતી જે રાશિઓ છે એના જે સાર્થક અંકો છે એમાંથી ન્યૂનતમ સાર્થક અંક જેની પાસે હોય, બરાબર, એટલા જ જવાબની અંદર પણ રાખવા। એનો મિનિંગ શું થાય તમને સમજાવું। ધારો કે કોઈ એક પદાર્થની ઘનતા આપણે માપવા જઈ રહ્યા છીએ, બરાબર? તો ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ। તો આ દળ અને કદનો શું થયો છે? ભાગાકાર। એટલે અહીં ભાગાકારનો નિયમ લાગુ પડશે। તો ભાગાકારનો નિયમ શું છે એ સમજીએ આપણે। તો દળનું માપન તમે કર્યું હશે અને કદનું માપન તમે કર્યું હશે અને એ બે માપેલા મૂલ્યો તમે અહીં મૂકશો એટલે તમારો ઘનતાનો જવાબ આવશે। તો ધારો કે દળનું માપન તમે કર્યું છે અને તે માપ આવ્યું છે 2.72 ગ્રામ અને કદનું માપન તમે કર્યું છે, એનો જવાબ આવ્યો છે 1.2 સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટર ક્યુબ। હવે તમે ગણતરી કરશો, ઘનતા શોધવા માટે શું કરશો? તમે દળનું મૂલ્ય મૂકશો, કદનું મૂલ્ય મૂકશો અને જવાબ શોધશો। તો કેલ્ક્યુલેટરની અંદર કરીએ 2.72 ભાગ્યા 1.2 તો એનો જવાબ આવશે 2.2666, આવું આવતું જ રહેશે। આવો જવાબ છે, આટલા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ। તો આ નિયમ એવું કહે કે બે રાશિઓનો મેં ભાગાકાર કર્યો, ભાગાકાર હોય કે ગુણાકાર, નિયમ એક જ છે। જે રાશિઓનો તમે ભાગાકાર કર્યો છે અથવા ગુણાકાર કર્યો છે એ બધામાં રહેલા સાર્થક અંકો પ્રથમ શોધવાના, બરાબર? એ બધામાં રહેલા શું શોધવાના? સાર્થક અંકો। તો આપણને સાર્થક અંક શોધતા હવે આવડે છે। સાર્થક અંકની સંખ્યા 1, 2 અને 3 સાર્થક અંક છે દળની અંદર। કદની અંદર 1 અને 2 બે સાર્થક અંક છે। દળની અંદર 3 સાર્થક અંક છે, કદની અંદર 2 સાર્થક અંક છે। 3 અને 2 માંથી ન્યૂનતમ કોણ છે? તો 2। એટલે જવાબની અંદર ફક્ત 2 સાર્થક અંકો રાખવા। તો આ સાર્થક અંક છે, આ સાર્થક અંક છે, એટલે આ બેને રાખવા અને આ જે અંકો છે એને પડતા મૂકવા, એટલે એને કાઢી નાખવા। તો જ્યારે આને કાઢશું ત્યારે શું અસર થશે આગળના અંક ઉપર એ આના પછીના ટોપિકની અંદર શીખીએ। અત્યારે ફક્ત એ જ નિયમો શીખીએ કે જવાબની અંદર આપણે કેટલા અંકો રાખવાના છે, બરાબર? તો નિયમ શું કહે? બે રાશિનો ગુણાકાર થયો હોય કે બે રાશિનો ભાગાકાર થયો હોય, જેટલી બી સંખ્યાનો ગુણાકાર થયો હોય, જેટલી બી સંખ્યાનો ભાગાકાર થયો હોય, તમારે શું કરવાનું? બધાની અંદર રહેલા સાર્થક અંકો ગણવાના। એમાંથી ન્યૂનતમ કોની પાસે છે જોવાનું। જેટલા જ સાર્થક અંકો ન્યૂનતમ હોય જવાબની અંદર પણ એટલા જ સાર્થક અંકો રાખવા અને બાકીના અંકોને પડતા મૂકવા। આને તમે કાઢી નાખશો તો શું અસર થશે એ આના પછીના ટોપિકની અંદર આપણે શીખીશું, બરાબર છે? તો આ નિયમ તમને યાદ રહ્યો હશે। આ જ રીતે ધારો કે મારે બીજું એક ઉદાહરણ લઈને ગણીએ, ગુણાકાર માટેનું ઉદાહરણ જોઈએ। ધારો કે મારે 2.3 ઇન્ટુ 2.73 ઇન્ટુ 4.537 આ ગુણાકાર કરવાનો છે। તો કેલ્ક્યુલેટરની અંદર કરીએ તો શું જવાબ આવશે? 2.3 ઇન્ટુ 2.73
ઇન્ટુ 4.537, તો જવાબ આવશે 28.487823. તો જવાબની અંદર કેટલા અંકો આપણે રાખવા? તો શું કરશું? આ 3 સંખ્યાનો આપણે શું કર્યો છે? ગુણાકાર. પ્રથમ સંખ્યામાં કેટલા સાર્થક અંક છે? 1 અને 2. બીજી સંખ્યામાં 1, 2 અને 3. ત્રીજી સંખ્યામાં 1, 2, 3 અને 4. તો આ બધામાં રહેલા સાર્થક અંક આપણે શોધ્યા, જેનો આપણે ગુણાકાર કર્યો છે. આમાંથી ન્યૂનતમ સાર્થક અંક કોની પાસે છે તે જોઈએ. તો આમાં 4 છે, આમાં 3 છે અને આમાં 2 છે, એટલે આ ન્યૂનતમ છે. તો જવાબની અંદર પણ કેટલા સાર્થક અંક રાખવાના? 2. એટલે 1 અને 2 આ 2 અંકોને રાખશું, આ બધા અંકોને આપણે શું કરશું? પડતા મૂકશું, એટલે કાઢી નાખશું. તો આ થયો નિયમ કોના માટે? ગુણાકાર અને ભાગાકાર માટે. બરાબર? તો આ ઉદાહરણથી તમને નિયમ સમજાયો હશે. નિયમને ગોખવાની જરૂર નથી, સમજવા માટેનો નિયમ છે, કારણ કે ગણતરીમાં ઉપયોગમાં લેવાનો છે. બરાબર? ચાલો, તો ગુણાકાર ભાગાકાર માટે આપણે સમજી લીધું કે શું કરવાનું. જેનો ગુણાકાર થયો હોય, જેનો ભાગાકાર થયો હોય, બધામાં રહેલા સાર્થક અંકો શોધવાના અને એમાંથી ન્યૂનતમ કોની પાસે છે જોવાનું. જવાબની અંદર પણ એટલા જ સાર્થક અંકો રાખવાના, બાકીના કાઢી નાખવાના. સરવાળા અને બાદબાકી માટેનો નિયમ જોઈએ. તો જે પણ સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી થયો હોય એ બધી સંખ્યામાં દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા કેટલી છે જોવાની. દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા એટલે પોઈન્ટ પછી આવતી સંખ્યા. એટલે ધારો કે એક ઉદાહરણ લઈને જોઈએ આપણે. તો આવું ઉદાહરણ છે. 2.3 પ્લસ 4.71 માઇનસ 3.273 આવું લખ્યું છે મેં. અહીં શું થયો છે? આ બેનો સરવાળો અને આની બાદબાકી. તો સરવાળો હોય કે બાદબાકી, તમારે શું કરવાનું? તો પ્રથમ બધી સંખ્યામાં દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા શોધવાની, એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એ જોવાનું. બરાબર? તો અહીં તમે જુઓ 2.3 એટલે અહીં એક જ સંખ્યા છે, પોઈન્ટ પછી દશાંશ સ્થાન ધરાવતી સંખ્યા. અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. અને અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. બરાબર છે? સાર્થક અંક નથી જોવાના, પોઈન્ટ પછી કેટલી સંખ્યા તે જોવાની છે. બરાબર? હવે શું કરશું? તો આમાંથી ન્યૂનતમ સંખ્યા કઈ છે? 1. એટલે જે જવાબ આવશે એમાં પણ દશાંશ સ્થાન ધરાવતી સંખ્યા આપણે એક જ રાખીશું, બાકીની કાઢી નાખીશું. આ છે નિયમ. એટલે આનો સરવાળો કરીએ અને બાદબાકી કરીએ. 2.3 પ્લસ 4.71 માઇનસ 3.273, તો જવાબ શું આવશે? 3.737. આ જવાબ આવ્યો. બરાબર? તો આની અંદર દશાંશ સ્થાન કેટલા છે? આ 3 છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. તો ઉપરનો જે સરવાળો બાદબાકી આપણે જેનો કર્યો છે એમાં ન્યૂનતમ દશાંશ સ્થાન કોની પાસે હતું? આ સંખ્યા પાસે. કેટલું હતું? 1. એટલે જવાબની અંદર આપણે એક જ દશાંશ સ્થાન રાખીશું, એટલે 3.7 રાખીશું. આ 37 ને આપણે પડતું મૂકીશું. તો 2 પોઈન્ટ પછી એક જ સ્થાન આપણે રાખીએ, એટલે 7 ને રાખીએ, 37 ને શું કરશું? કાઢી નાખશું. તો આ થયો નિયમ. ઇઝી છે. એટલે નિયમ કેવી રીતે સમજાવ્યો છે બુકની અંદર? તો સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. એટલે સરવાળા બાદબાકીમાં જે સંખ્યાઓ આપી છે તેમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા કઈ છે, તેમાં જેટલા દશાંશ સ્થાનો હોય એટલા જ પરિણામની અંદર રાખવા. એટલે પોઈન્ટ પછી જેટલી સંખ્યા ન્યૂનતમ હોય એટલી જ તમારા જવાબની અંદર રાખવી. તો આ નિયમ સરળતાપૂર્વક તમને સમજાઈ ગયો હશે. હવે બીજા અમુક નિયમોની ચર્ચા કરીએ. તો બીજા અમુક નિયમો કયા છે? તો ઘણી વખત આપણે અમુક અચળાંકોનો ઉપયોગ કરતા હોય, જેમ કે પાઈનું મૂલ્ય એ ઘણું લાંબુ આવે છે, 22/7 એટલે કેટલું થશે? 3.142857 આ રીતે આગળ આવતું જશે. તો આવા અચળાંકોની અંદર એનું મૂલ્ય આપણને જે યોગ્ય લાગે, એટલે મોટે ભાગે પાઈ બરાબર 3.14
આટલું લેવામાં આવે છે, બરાબર. એટલે આ તો અનંત સુધી આવતું જ જશે આગળ સંખ્યાઓ, પણ એની અંદર યોગ્ય મૂલ્ય તમે લઈ શકો. એટલે મોટે ભાગે દરેક લોકો સરખું જ લેતા હોય, જે વૈજ્ઞાનિકો ઉપયોગ કરતા હોય એ જ આપણે લેતા હોઈએ. તો પાઈનું મૂલ્ય આપણે 3.14 લઈએ. હવે નોંધ એ રાખવાની કે જ્યારે આવો અચળાંક કોને કહેવાય? જેનું મૂલ્ય બદલાતું નહીં, અચળ હોય. 2 લખ્યા મેં તો 2નું મૂલ્ય 2 જ રહેશે. 3 લખ્યા તો 3નું મૂલ્ય 3. પાઈ લખ્યા તો પાઈનું મૂલ્ય 3.14 જ, એ બદલાશે નહીં ક્યારે બી. તો એ બધાને શું કહેવાય? અચળાંકો. તો જ્યારે ગણતરીની અંદર અચળાંકો આવતા હોય ત્યારે તેના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નહીં. એનો મતલબ એક ઉદાહરણ પરથી સમજીએ કે ધારો કે નળાકારની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો તેનું સૂત્ર છે 2πRL. R નળાકારની ત્રિજ્યા, L નળાકારની લંબાઈ, બરાબર. તો 2π એટલે 3.14, ત્રિજ્યા સમજી લઈએ 1.27 એવી કંઈક છે અને લંબાઈ 3.142 એવી કંઈક છે. તો આમ જોવા જઈએ તો અહીંયા 4 સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ છીએ, પણ એની અંદર આ જે 2 છે એ અચળાંક છે, પાઈ છે અચળાંક છે, એટલે આ બેના સાર્થક અંકો ધ્યાનમાં ન લેવાના. તમારે ફક્ત આ બેના સાર્થક અંકોને જ જોવાના. આની અંદર કેટલા છે? 3 સાર્થક અંક. આની અંદર કેટલા છે? 4 સાર્થક અંક. તો ન્યૂનતમ કેટલા છે? 3. એટલે જે જવાબ આવશે એમાં સાર્થક અંકો કેટલા રાખશું? 3, કારણ કે ગુણાકાર થયો છે એટલે ગુણાકારનો નિયમ વાપરીશું, બરાબર. એટલે એવું નથી કે બેની અંદર એક જ સાર્થક અંક છે એટલે જવાબમાં એક જ રાખવા, એવું કરવાનું નથી. જે અચળાંકો આવશે એના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નહીં, એટલે ગણતરીમાં કન્સિડર નહીં કરવાના. ધ્યાનમાં લેવાના નહીં એટલે ગણતરી તો કરવાની, અંદર ગુણાકારમાં તો મૂકવાના, પરંતુ તેના સાર્થક અંકો એ કેટલા છે, બરાબર, એને પછી આ ગુણાકારના નિયમ લગાવતી વખતે ધ્યાનમાં લેવા નહીં. બરાબર, સમજાયું? બધાને સમજાઈ ગયું હશે. એટલે આમાં 3 છે, આમાં 4 છે, તો જવાબની અંદર આપણે 3 સાર્થક અંક રાખશું, કારણ કે 3 અને 4માં ન્યૂનતમ 3 છે. ભલે આમાં એક જ છે પણ આના સાર્થક અંકને ધ્યાનમાં લેવાના નહીં, કારણ કે આ શું છે? અચળાંક. 2 એટલે 2 જ, પાઈ એટલે 3.14 જ. આ મૂલ્ય માપેલું મૂલ્ય છે ને આ માપેલું મૂલ્ય છે. માપેલા જે મૂલ્યો હશે, ભૌતિક રાશિ જે માપી હશે આપણે, એના મૂલ્યોના સાર્થક અંકો એ આ નિયમો લગાવતી વખતે ધ્યાનમાં લેવાના. તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું, બરાબર. આટલા નિયમો અગત્યના હતા. તો આટલી વસ્તુ તમારે નોંધી લેવી, બરાબર. આ નિયમોનો ઉપયોગ આપણે કરશું ગણતરી માટે. જે ઉદાહરણો સમજાવવા માટે મેં લખ્યા હતા એ પણ સાથે સાથે નિયમોની નીચે તમારે લખતા રહેવાનું, બરાબર, જે તમને જલ્દીથી યાદ રાખવા માટે કામ લાગે, બરાબર. હવે સાર્થક અંકની ગણતરી કરતી વખતે જ્યારે ગણતરી લાંબી હોય એટલે કેવું, એનો નિયમ સમજાવું. જ્યારે જટિલ ગણતરીઓ કરતા હોઈએ ત્યારે વચ્ચે આવતા પદોમાં સાર્થક વચ્ચે આવતા પદોના પરિણામમાં જરૂરી કરતા એક અંક વધુ લેવો. એનો મતલબ શું થાય એ સમજાવું. ધારો કે તમારે આવું કરવાનું છે, 2.7 ભાગ્યા 1.2 પ્લસ 3.73 ભાગ્યા 1.7 પ્લસ 4.73 ભાગ્યા 2.3. આ જવાબ શોધવાનો છે. તો આમાં શું થશે? પહેલા આ બધાનો સરવાળો થશે, પહેલા આ બધાનો ભાગાકાર કરશો તમે, બરાબર. ગણતરી માટેનો નિયમ શું છે? ભાગુ સબા, ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો તમે પહેલા આ બધાનો ભાગાકાર કરશો, આ બેનો ભાગાકાર કરશો, આ બેનો ભાગાકાર, આ બેનો ભાગાકાર. તો જ્યારે તમે આનો ભાગાકાર કરશો તો ઉપર સાર્થક સંખ્યા કેટલી? 2, નીચે પણ કેટલી? 2. એટલે જવાબમાં આના ભાગાકારના જવાબમાં તમારે 2 રાખવાની હોય, પણ હજુ આપણે આગળ એ પદને ગણતરીમાં લેવાના છે સરવાળામાં, એટલે 2ની જગ્યા ઉપર એક વધારે રાખવાની, 2ની જગ્યા ઉપર એક વધારે રાખવાની.
સરળતા ખાતર, જેથી જવાબ પરફેક્ટ આવે. એટલે કેવું 2.7 ભાગ્યા 1.2 કરીએ તો 2.25 આવે. એટલે આપણે આમ જોવા જઈએ તો નિયમ પ્રમાણે ભાગાકાર વખતે બંનેમાં ન્યૂનતમ જે સાર્થક સંખ્યા હોય એટલી જ આની અંદર રાખવાની. બંનેમાં 2 2 છે તો જવાબમાં 2 રાખવી જોઈએ, પણ 2 નહીં રાખશું, 3 રાખશું, એટલે એક વધારાની પણ રાખશું સાથે. પછી આ પદમાં પણ એવું જ કરશું, એક વધારાની સાથે રાખશું. આ પદમાં પણ એવું જ કરશું, એક વધારાની સાથે રાખશું. તો જવાબ સાચા જવાબની સન્નિકટ આવશે, એટલે નજીક આવશે. બરાબર. તો આ નિયમ પણ એક ધ્યાનમાં રાખો. જ્યારે ઘણી લાંબી ગણતરી હોય, ઘણી વખત ગણતરી કરવી પડે, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી આવું વારંવાર કરવું પડે સ્ટેપની અંદર, ત્યારે આ નિયમનો ઉપયોગ કરવો. બરાબર છે. તો આ ગણતરી માટેના મુખ્ય જે નિયમો છે એ આપણે જોયા, એ તમને સમજાયા હશે. બરાબર. અને એને તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. બરાબર. તો આના ઉપરના દાખલા જે ખરા એ આપણે હવે આગળ સોલ્વ કરીએ. બરાબર. તો અત્યારે આપણે સાર્થક અંકોની ગણતરીમાં કેવી રીતે ધ્યાન રાખવું એના નિયમો જોયા. સરવાળા અને બાદબાકીનો નિયમ અને ગુણાકાર અને ભાગાકારનો નિયમ. તો શું થશે કે આપણા જે જવાબ આવશે 2.734 આવો મારો જવાબ આવ્યો હશે અને મારે 3 જ સાર્થક અંક આની અંદર રાખવા હશે. તો આ 3ને રાખીશ. આ અંક મારો કેવો થશે? અનિશ્ચિત અંક. તો એ અનિશ્ચિત અંકને મારે કાઢવાનો હોય, પડતો મૂકવાનો હોય. તો એને જ્યારે તમે પડતો મૂકો એટલે કાઢી નાખો, ત્યારે આગળના અંકની અંદર શું ફેરફાર કરવા એના માટેના અમુક નિયમો છે જે આપણે ધ્યાનમાં લઈએ. તો જો આ જે અનિશ્ચિત અંક છે, અનિશ્ચિત અંક જેને તમે કાઢી નાખો છો, અથવા તો બિન સાર્થક અંક એવું પણ કહેશું, સાર્થક નથી. તો એની 3 શક્યતા છે. એ 5 કરતાં મોટો હોઈ શકે, 5 કરતાં નાનો હોઈ શકે, અથવા તો 5 હોઈ શકે. જે બિન સાર્થક અંક તમે કાઢો છો એ જો 5 કરતાં મોટો હોય તો આગળના અંકની અંદર એક ઉમેરવું. જો એ 5 કરતાં નાનો હોય તો બિન સાર્થક અંક પડતો મૂકો, એટલે કંઈ ઉમેરવું નહીં. એને ફક્ત કાઢી નાખો, આગળ કશું ઉમેરવું નહીં, એટલે જે છે એ જ રાખો. જો 5 હોય તો એના માટેના નિયમ માટે ફરી પાછા 2 શક્યતાઓ છે. જે બિન સાર્થક અંકની આગળનો અંક છે, બિન સાર્થક અંકની પહેલાનો અંક, આગળનો એવું નહીં લખીએ પણ શું લખીએ? પહેલાનો અંક. એ એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવું. અને જો બિન સાર્થક અંકની પહેલાનો અંક એ બેકી હોય તો બિન સાર્થક અંકને પડતો મૂકવો. એટલે શું? એમાં કશો ફેરફાર કરવો નહીં. હવે આ નિયમોને કેવી રીતે વાપરવા એ ઉદાહરણથી જોઈએ. આ પહેલું ઉદાહરણ છે 2.734. આમાં 3 સાર્થક અંક આપણે રાખવાના છે. આ 4ને કાઢવાનું છે, પડતો મૂકવાનું છે. આ બિન સાર્થક છે અથવા તો અનિશ્ચિત છે. તો 4 કેવું છે? 5 કરતાં નાનું, એટલે એને પડતો મૂકવાનું. પડતો મૂકવાનું એટલે શું?
કે આગળ કશું ફેરફાર કરવાનો નહીં. જવાબ શેમાં કેટલો લખવાનો? 2.73. પછી ધારો કે આ પ્રકારનું હોય 2.737, આ આપણે રાખવાના છે અને આને પડતો મૂકવાના છે. તો જે બિનસાર્થક અંક તમે પડતો મૂકો છો એ 5 કરતાં વધારે છે, એટલે આગળનો જે અંક છે એની પહેલાનો અંક એટલે કયો? 3, એની અંદર 1નો ઉમેરો કરવો, એટલે જવાબ 2.74 લખીશું. એ જ રીતે ધારો કે આવું છે જવાબ, આની અંદર આ 3 અંકો રાખવાના છે, આ અનિશ્ચિત અંકને આપણે કાઢવાનું છે, અને બીજા ઉદાહરણની અંદર આ અંકો આપણે રાખવાના છે અને આ અનિશ્ચિત અંકને કાઢવાનું છે. તો આ બિનસાર્થક અંક જેને આપણે પડતો મૂકીએ છીએ એ કેવો છે? 5. તો શું કરવાનું? એની પહેલાનો અંક જોવાનું. પહેલાનો અંક કયો છે? 3. એ 3 કેવો છે? એકી છે કે બેકી? એકી. તેથી એમાં 1નો વધારો કરવો, એટલે 1 ઉમેરવું, એટલે જવાબ શું આવશે? 3.74. જ્યારે અહીં જુઓ તમે, આ 5ને તમે કાઢો છો, અનિશ્ચિત અંક 5 છે, એટલે એની પહેલાનો અંક જોવાનો. એ કયો છે? 4. 4 એટલે કેવો? બેકી. બેકી હોય તો એમાં કશો ફેરફાર કરવો નહીં. તો નિયમો સમજાશે? આ ઉદાહરણ ઉપરથી તમારે નિયમો સમજવાના. હવે ધારો કે મારો જવાબ આવો હોય 2.9979, મારે ફક્ત એક જ સાર્થક અંક રાખવો છે, આ બધા અનિશ્ચિત છે, તો આ 4 કાઢું છું, એટલે 9979 ધ્યાનમાં નથી લેવાનું, ફક્ત પહેલો જે અનિશ્ચિત અંક હું કાઢું છું એને જ ધ્યાનમાં લેવાનું. એટલે આ 9 છે એ કેવો છે? 5 કરતાં મોટો, એટલે આ જે સાર્થક અંક છે એમાં 1નો શું કરવો? ઉમેરવો કરવો, એટલે જવાબ શું લખીશ? 3.0. બરાબર. તો આ નિયમો તમારા ગણતરી વખતે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે, કારણ કે આની આગળ આપણે જે નિયમો શીખ્યા એમાં શું શીખ્યા? સરવાળો હોય તો કેટલા અંકો રાખવા, બરાબર, ભાગાકાર હોય તો કેટલા અંકો રાખવા, બાદબાકી, ગુણાકાર, આ બધા માટે ગણતરીમાં સાર્થક અંકો કેવી રીતે ધ્યાનમાં લેવા એ આપણે શીખ્યા. અને જે બિન અનિશ્ચિત અંકોને આપણે પડતા મૂકવાના છે, બરાબર, એ અનિશ્ચિત અંકો કયા છે તેના હિસાબે કયો ફેરફાર કરવો, બરાબર, અને રાઉન્ડ ઓફ પણ કહેવાય, બરાબર. એ પ્રક્રિયા માટેના નિયમો અહીં આગળ આપણે શીખ્યા છીએ. તો આનો હવે આપણે ઉદાહરણની અંદર ઉપયોગ કરીશું, બરાબર છે. તો આગળ આપણે ઉદાહરણ નંબર 2.13ની ગણતરી કરીએ. કોઈ ઘનની, ઘન એટલે સમઘન સમજવું, અહીંયા શબ્દમાં થોડું કન્વર્ઝનમાં ઘણી વખત આવી ભૂલો હોય છે, બરાબર. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે સપાટીનું ક્ષેત્રફળ તથા કદ શોધો. સમઘન છે. સમઘન કયા પ્રકારનો આવે? આ પ્રકારનો આવે. ધોરણ 10ની અંદર તમે એટલું તો ભણી ગયા છો, આની સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું. તો એનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધીએ. પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે સપાટીનું ક્ષેત્રફળ. એની દરેક સપાટી કેવી છે? ચોરસ છે, બરાબર. તો આ જે બાજુની લંબાઈનું મૂલ્ય આપેલું છે એને x લઈ લઈએ, 7.203 મીટર. તો આ એક સપાટીનું ક્ષેત્રફળ લખીએ, ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ, એટલે x² લખાશે, બરાબર. હવે એવી કેટલી સપાટી છે? તો 1, 1, 2, 3, 4, 5 અને 6. તો ગુણ્યા શું કરશું? 6. કિંમત મૂકીએ x ની, તો 6 ગુણ્યા 7.203 એનો વર્ગ. વર્ગ એટલે 2 વખત ગુણાકાર કહેવાય. આવું એક સ્ટેપ એટલા માટે લખું છું કે જેથી નિયમ કેવી રીતે વાપરીએ એ તમને સમજાય. હવે જુઓ, આ આખાનો ગુણાકાર કરીએ, બરાબર. સમજતા જજો કેવી રીતે જવાબ લખું છું એ. 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 6, 311.2992 આવી રીતનો જવાબ આવશે. મીટરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. હવે આ ફાઇનલ જવાબ નથી, આની અંદર તમારે સાર્થક અંકને ધ્યાનમાં લઈને જવાબ શોધવાનો છે. લખ્યું છે જુઓ, યોગ્ય સાર્થક અંક સુધી શોધો.
એટલે સાર્થક અંકના નિયમો લગાવવા પડશે. તો અહીં શું થયું છે? ગુણાકાર 1, 2 ને 3 સંખ્યાનો. બરાબર. તો બધામાં રહેલા સાર્થક અંક શોધીએ. આની અંદર સાર્થક અંક કેટલા? 7 સાર્થક અંક, 2 સાર્થક અંક, 0 પર સાર્થક અંક, કારણ કે 2 અને 3 ની વચ્ચે છે ને 3 પણ સાર્થક અંક. એટલે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી? 4. આ તમારે સમજવા માટે શરૂઆતમાં લખવું હોય તો પેન્સિલથી લખવાનું. બરાબર. આની અંદર પણ કેટલી? 4. આની અંદર કેટલી? એક જ અંક છે, એક જ સાર્થક અંક. પરંતુ આ શું છે? એક અચળાંક છે, એ માપેલું મૂલ્ય નથી રાશિનું, તેથી એના સાર્થક અંકને ધ્યાનમાં લેવાનો નહીં. એટલે આપણે આ બે સંખ્યાના જ અંકોને ધ્યાનમાં લેવાના. 4 અને 4 એટલે ન્યૂનતમ પણ 4 જ કહેવાય, બે સરખા જ છે. એટલે જવાબની અંદર પણ કેટલા સાર્થક અંક રાખવાના? 4. બરાબર. તો 4 સાર્થક અંક રાખીશું એટલે શું કરીશું? તો 1, 2, 3 અને 4 આને રાખીશું, તો આને આપણે કાઢી નાખીશું. આ કાઢશું તો જે અંક આપણે પહેલો કાઢીએ છીએ એ 9 છે, જે 5 કરતાં કેવો છે? મોટો છે. એટલે આગળની સંખ્યામાં, આગળના અંકમાં 1નો ઉમેરો કરીશું એટલે શું થશે? 311.3 મીટર સ્ક્વેર. આ આપણો જવાબ આવશે. આ સ્ટેપ આગળ જઈને તમે લખતા નહીં, પણ અહીં સમજવા માટે આપણે આ લખીએ છીએ કે આને આપણે કાઢ્યું છે. બરાબર છે. બીજું શોધવાના છે આપણે કદ, સમઘનનું કદ. તો સમઘનનું કદ કેટલું થશે? તો સમઘનનું કદ શું આવે? લંબાઈનો ઘન આવે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવું સૂત્ર થાય કદનું, પરંતુ સરખી જ સમઘન એટલે બધી બાજુની લંબાઈ સરખી, એટલે x કેટલા થાય? x નો ઘન. તો 7.203 નો ઘન એટલે 7.203 3 વખત ગુણાકાર કરશું આપણે. 7.203 ઇન્ટુ 7.203 ઇન્ટુ 7.203 ઇન્ટુ 7.203 તો કેટલો આવશે? 373.71475 મીટરનો ઘન એટલે મીટર ક્યુબ લખશું. 3 સંખ્યાનો ગુણાકાર કર્યો, 3 સરખી જ એટલે બધામાં સરખા જ સાર્થક અંક હશે. એમાં જેટલા હશે એટલા જ આમાં રાખવા પડશે. તો કેટલા સાર્થક અંક છે? 4. એટલે જવાબમાં 4 રાખશું, તો આને પડતા મૂકશું એટલે કાઢી નાખશું. જે કાઢો છે એમાં પહેલો અંક 1 છે, એટલે 5 કરતાં નાનો હોવાથી આગળ કશું પણ ઉમેરશું નહીં. એટલે 373.7 મીટરનો ઘન. આટલું શું આવશે? સમઘનનું કદ. આ સ્ટેપ આગળ જઈને તમે લખતા નહીં, આ તો સમજવા માટે તમારા માટે હું લખું છું. બરાબર છે. તો આ રીતે આ દાખલો થશે. આ દાખલાની અંદર આપણે શીખ્યા કે કેવી રીતે સાર્થક અંકના જે ગણતરીના નિયમો છે એ લાગુ પાડવા. અને આ ખાસ ધ્યાનમાં રાખવું, આવો અચળાંક આવે ત્યારે એના સાર્થક અંક ગુણાકારમાં છે પણ એને ધ્યાનમાં લેવો નહીં. બરાબર છે. આટલી વસ્તુ ધ્યાનમાં આવી તમને? આગળનું ઉદાહરણ આપણે ગણીએ. ઉદાહરણ નંબર 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. ગ્રામ એટલે દળ આપેલું છે 5.74 ગ્રામ. સેન્ટીમીટર ક્યુબ એટલે કદ આપેલું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. એટલે દળ m અને ભાગ્યા કદ v મૂકીએ. કિંમતો મૂકીએ. 5.74 ગ્રામ ભાગ્યા 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો 5.74 ડિવાઈડ બાય 1.2 જવાબ આવશે 4.78333 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પરંતુ અહીં આપણે શું કર્યું છે? બે રાશિઓનો ભાગાકાર, બે સંખ્યાઓનો. તો બંનેમાં સાર્થક અંકોની સંખ્યા શોધી. આમાં કેટલા છે? 1, 2, 3 સાર્થક અંકો છે. આમાં કેટલા છે? 1 અને 2. ન્યૂનતમ કેટલા છે? 2. બંને સંખ્યામાં ન્યૂનતમ કોના છે? 2. તો જવાબની અંદર પણ કેટલા રાખીશું? 2. એટલે બાકીના અનિશ્ચિત અંકોને પડતા મૂકીશું. આ અનિશ્ચિત અંક જે પડતા મૂકીએ છીએ એમાં આ કયો અંક છે? 8. 8 એ 5 કરતાં કેવો છે? મોટો. એટલે આગળની સંખ્યામાં શું કરશું? 1 ઉમેરશું. તો શું થશે? 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આપણો ફાઇનલ જવાબ. બરાબર છે. તો આટલી ઘનતા મળશે જો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરશું તો. તો આ બધા જે નિયમો આપણે શીખ્યા એના ઉપરથી ગણતરી કરશું
તો એ નિયમો ઉપયોગ કરવાની પણ આપણને પ્રેક્ટિસ થઈ જશે. બરાબર છે.